જૂનાગઢ એ ગિરનારની ગોદમાં આવેલું પવિત્ર શહેર છે, પરંતુ આજે અહીંની જનતા છે એ નર્ક જેવી સ્થિતિ ભોગવી રહી છે માત્ર ને માત્ર અહીંના રસ્તાઓના કારણે। નમસ્કાર, હું છું મોનિકા અને તમે જોઈ રહ્યા છો નગરનાદ ન્યૂઝ। અત્યારે તમારી સ્ક્રીન પર જે દ્રશ્યો છે તે મજેવડી ગેટથી સાબલપુર ચોકડી સુધીના છે। જુઓ આ રસ્તાને, જ્યાં તંત્રએ સાયકલ, બાઇક અને મોટા વાહનો માટે અલગ ટ્રેક બનાવ્યા હોય તેવું લાગે છે, પણ આજે અહીં માત્ર મોતનો રસ્તો છે એ દેખાઈ રહ્યો છે। આ ફૂટેજમાં તમે સ્પષ્ટપણે જોઈ શકો છો કે રસ્તામાં કેટલા ઊંડા ખાડા છે। જો તમારા વાહનનું વ્હીલ જરા પણ ત્રાસું પડ્યું તો અકસ્માત નિશ્ચિત છે। સૌથી ચિંતાજનક બાબત તો એ છે કે આ જ જીવલેણ રસ્તા ઉપર પોદાર ઇન્ટરનેશનલ સ્કૂલ, ઓમ એજ્યુકેશન કેમ્પસ અને નોબલ યુનિવર્સિટી જેવી મોટી મોટી શૈક્ષણિક સંસ્થાઓ છે એ આવેલી છે। હજારો વિદ્યાર્થીઓ દરરોજ આ રસ્તેથી પસાર થાય છે। જો કોઈ માસૂમ વિદ્યાર્થી સાથે આ ખાડાને લીધે કોઈ અઘટિત ઘટના બનશે તો શું તેની જવાબદારી લેવા માટે તંત્ર તૈયાર છે? ભેસાણ ચોકડી પાસે તો તંત્રએ વાહન ચાલકોને બે વિકલ્પ આપ્યા છે, પણ બંને રસ્તાની હાલત એવી છે કે ક્યાં ખાડામાં પડવું એ નક્કી કરવું મુશ્કેલ છે। આ રસ્તાની બાજુમાં કચરાના ગંજ અને ખુલ્લી ગટરો અકસ્માતને સીધું આમંત્રણ આપી રહી છે। નગરનાદ ન્યૂઝના માધ્યમથી અમારો તંત્રને માત્ર એ જ સવાલ છે કે શું આ સમસ્યાનું કોઈ કાયમી નિરાકરણ ન આવી શકે? કારણ કે સારા રસ્તા જેવી પ્રાથમિક સુવિધાઓ તો તંત્ર આપી જ શકે, કારણ કે એનાથી વધારે અન્ય કોઈ અપેક્ષા તો જનતા તંત્ર પાસે રાખતી પણ નથી। સામાન્ય નાગરિકને લગતા આ પ્રકારના મુદ્દાઓ વિશે વધુ માહિતી અને અપડેટ્સ મેળવવા માટે જોડાયેલા રહો નગરનાદ ન્યૂઝ સાથે।